अन्य समाचार की बात करिए तो माउंट आबू में देलवाड़ा देरा नजीक कार चालके रोड पर उभेला एक युवक ने मारी टक्कर। कारनी टक्करथी रस्ता पर उभेलो युवक हवामां फंगोळायो। अकस्मातमां गंभीर इजा थता युवकने होस्पिटल खसेडायो हतो। इजाग्रस्त ड्राइवरने पालनपुर रिफर करायो छे। घटनाना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। तो देलवाड़ा देरा नजीक अकस्मातनी आ समग्र घटना कार चालके उभेला युवकने मारी हती टक्कर। तो कारनी टक्करे युवक हवामां फंगोळायो हतो। आ समग्र घटनाना सीसीटीवी सामे आव्या छे। अन्य महत्वपूर्ण समाचार सूरतथी पलसाणाना रસ્તાના ખાડામાં કાર ખાબકી। ગટર લાઇન માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો। હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી। બંને બાજુ સેફટી ગાર્ડ નહીં હોવાથી કાર ખાબકી। તો ભારે જહેમત બાદ કાર બહાર કાઢવામાં આવી હતી। હાઈવે ઓથોરિટીએ સેફટી ગાર્ડ નહીં લગાવતા દુર્ઘટના ઘટી છે। तो गटर लाइन माटे रस्तो खोदवामां आव्यो हतो। जे समये आ दुर्घटना छे ते थई रस्तामां खाडामां कार खाबकी हती। राजकोटना मोरबी रोड पर गौरीदोड़ गाममां विदेशी विद्यार्थीओ अने ग्रामजनो वच्चेना विवादमां पोलीसे कर्यो खुलासो। विदेशी विद्यार्थीने एक युवक साथे बाइक साइडमां लेवा मुद्दे बोलाचाली थई हती। जेने लईने 10 जेटला आफ्रिकन सामे 25 जेटला ग्रामजनोनुं टोळुं एकत्रित थता मामलो गरमायो हतो। गौरीदड़ गाममां स्थिति नियंत्रणमां छे, जो कि बंने पक्षे पोलीस फरियाद थई नथी। तो राजकोटमां गौरीदड़ गाममां विवादनो मामलो। विवाद मामले पोलीसनो खुलासो। विदेशी विद्यार्थीनी युवक साथे बबाल थई हती। अन्य समाचार बनासकांठाथी कांकरेजना आकोलीमां आग लागवानी घटना। जीनिंग मिलमां आग लागता अफरातफरी मची। कपास अने बियारण आगनी झपेटमां। कोई जानहानिना समाचार नहीं, परंतु बियारणनो जथ्थाने मोटा पाये नुकसान थयुं छे। फायर फाइटरे आग पर काबू मेळव्यो छे। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો નવા વર્ષે ગુજરાતને મળશે નવા ભાજપ અધ્યક્ષ। બીજેપીના સંગઠન સ્તરે મોટી ફેરબદલીની તૈયારી થઈ રહી છે। 7 રાજ્યોના અધ્યક્ષ બદલાશે। તો રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે પણ आवशे निर्णय। भाजपमां टूंक समयमां संगठन स्तरे मोटो फेरबदल थवाना संकेत। फेब्रुआरीना पहला सप्ताहमां नवा राष्ट्रीय अध्यक्ष मळी शके छे। मध्यप्रदेश, महाराष्ट्र, उत्तर प्रदेश, गुजरात, पश्चिम बंगाळ, जम्मू काश्मीर अने झारखंडमां 15 जान्युआरी सुधीमां प्रदेश अध्यक्ष बदलाशे। तो संगठनात्मक चूंटणीने लईने दिल्हीमां पार्टीनी बेठक योजाई हती। संवाददाता गौतम जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। ગૌતમ, 7 રાજ્યોના અધ્યક્ષ બદલાશે, સાથે સાથે ગુજરાતના પણ શું અપડેટ? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન જે છે તે ચાલી રહ્યું છે। એટલે કે આ સદસ્યતા અભિયાન અંતર્ગત અત્યારે ત્રીજો પડાવ ચાલી રહ્યો છે, જેમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે। હવે જિલ્લા આ પ્રમુખોની નિયુક્તિ જે છે તે 10 જાન્યુઆરી સુધી પૂર્ણ થઈ શકે તે પ્રકારનું મંથન કરવામાં આવ્યું છે। એટલે કે 10 જાન્યુઆરી બાદ પ્રદેશ પ્રમુખ મુદ્દે મોવડી મંડળ જે છે તે નિર્ણય લેશે। એટલે કે કેન્દ્રીય નેતૃત્વ જે છે, રાષ્ટ્રીય નેતૃત્વ જે છે ભારતીય જનતા પાર્ટીનું, તે પ્રદેશ પ્રમુખો અંતર્ગત વિચારણા કરશે। સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરશે। નિરીક્ષકો જે છે તે પણ ગ્રાઉન્ડમાં જશે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ કોણ તે મુદ્દે મંથન કરવામાં આવશે। ત્યારબાદ પ્રદેશ પ્રમુખ મળી શકે છે। મહત્વનું સાથે એ છે કે 7 જેટલા રાજ્યો જે છે, ઉત્તર પ્રદેશ હોય, પશ્ચિમ બંગાળ હોય, ગુજરાત હોય, મધ્યપ્રદેશ હોય, આ તમામ રાજ્યોની અંદર આ પ્રદેશ પ્રમુખની ટર્મ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। એટલે કે નવા પ્રદેશ પ્રમુખ જે છે તેની નિયુક્તિનો દોર જે છે તે હાથ ધરવામાં આવે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને તે જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થઈ જાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। તો નવા વર્ષે ગુજરાતને મળશે નવા ભાજપ અધ્યક્ષ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે વલસાડમાં વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે। ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના ઉત્સવમાં હાજરી આપશે। સમાચારમાં આગળ વાત કરીએ કડક ચેકિંગની।
તો 31 પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે। અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું। કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ કોમ્બિંગમાં જોડાયા હતા, જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવી। 31 ડિસેમ્બર પહેલા સ્થાનિક પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો આ તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। ઝોન 2 ના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતું ચેકિંગ નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું। અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું। તો રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। તો વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો। 31માં પોલીસની તૈયારી અંગે વડોદરા પોલીસ કમિશનરે કહ્યું, નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે। વધુમાં કહ્યું કે શહેરમાં 250થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે। તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરીને પોલીસ ડ્રગ્સ લેનારને પણ પકડી પાડશે। સલાઈવાનું સેમ્પલ લઈ ઓન ધ સ્પોટ પકડી પાડશે। વડોદરા પોલીસ કમિશનરે શહેર પોલીસને આજથી જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ આપ્યા છે। तो अपना मोबिलिटी, अपना कम्युनिकेशन इक्विपमेंट, लॉ एंड ऑर्डर मेंटेनन्स एंड एन्फोर्समेंट माटेના સાધનો સાથે સાથે બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ એનાલાઇઝ કિટ સાથે શહેર પોલીસ સુસજ્જિત થઈને 31 ડિસેમ્બરના જે કાર્યક્રમ છે અને એક સુરક્ષિત માહોલમાં સંપન્ન કરવા માટે સુસજ્જિત બનીને ઉતરી છે। તો વડોદરામાં એસએમસીની ટીમ પર હુમલાના ત્રણેય આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો કરાયો હતો। કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ફિરોઝ અલ્તાફ અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી હતી। મહત્વનું છે કે નામચીન બુટલેગર ઝુબેર શફીક મેમણે દમણથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું। કન્ટેનરની તલાશી લેતા બોગસ નંબર પ્લેટ મળી આવી હતી। પોલીસે દારૂ, ફોર્ચ્યુનર કાર સહિત 62 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। એસએમસીના દરોડા દરમિયાન બુટલેગર અને તેના સાગરીતો દ્વારા પથ્થરમારો કરાયો હતો। અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી ચોટીલાના ખાટડી ગામે એસએમસીના દરોડા, દેશી દારૂની ભઠ્ઠી સહિતનો મુદ્દામાલ પકડાયો। ખાટડી ગામની સીમમાં ઝડપાયા છે 2 લોકો। 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપાયો છે। 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો આથો પણ જપ્ત કરાયો છે। 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમે રેડ કરી છે। પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા। તો બીજી તરફ નવસારી પોલીસે પણ એલર્ટ મોડ પર છે। જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલીસ ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરાયું છે। જિલ્લા પોલીસ 1 જાન્યુઆરી સુધી આ પ્રકારે જિલ્લાના વિવિધ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરશે। રાજકોટમાં પોલીસ અને કાર ચાલક વચ્ચે માથાકૂટ સર્જાઈ। પોલીસ અને વાહન ચાલક વચ્ચે બોલાચાલી થઈ। 31 ડિસેમ્બર દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા યોજાયેલ વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન વાહન ચાલક વિફર્યા અને પોલીસનો ઉધડો લઈને કહ્યું કે તમને વાહન ચાલકોને રોકવાનો અધિકાર કોણે આપ્યો? એણે કીધું ન હાલે, તમને કોને પાવર થાય? ભાઈ દંડની વાત પતી રાખો, તમને મને રોકવાનો અધિકાર નથી। તમને માત્ર ટ્રાફિક રોકવાનો અધિકાર છે। હવે શું કામ વાત કરો તમે? ટ્રાફિકમાં મને રોકવાનો તમને અધિકાર નથી। મારે કોઈને કહેવાની જરૂર નથી ભાઈ, મને જરૂર મારે કોઈ કહેવાની જરૂર ભાઈ નથી ભરો મારા દર। બોલો, ગાડી લઈ જાવી તમારે? એમ કરો દે, કેવા કાગળ કરો હું જો। અન્ય સમાચાર, મહેસાણાથી ડ્રાઈવર એમ્બ્યુલન્સ લઈને ભાગતા દોડધામ મચી ગઈ। નોકરીમાંથી બરતરફ કરાયેલ ડ્રાઈવરની કરતૂત સામે આવી। કડી પાલિકાના ફાયર સ્ટેશનમાંથી ડ્રાઈવર થયો ફરાર। એમ્બ્યુલન્સ પલટી જતા તસ્કર ડ્રાઈવર ફરાર। કડી જોટાણા રોડ પર એમ્બ્યુલન્સ પલટી। કડી પાલિકાની ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી છે।
તો જૂનાગઢના વિસાવદર વિધાનસભાનો મુદ્દો એકવાર ફરી ઉછળ્યો છે. વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી દ્વારા અપાઈ છે પ્રતિક્રિયા. હર્ષદ રીબડિયા પર કર્યા છે શાબ્દિક પ્રહાર. રીબડિયાની નીતિ હિન્દી ચીની ભાઈ ભાઈ જેવી છે. વિસાવદર મતવિસ્તારના લોકો માટે સત્વરે ચૂંટણી થાય તે જરૂરી છે. વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી થાય તે જરૂરી. હાઈકોર્ટમાંથી પેન્ડિંગ અરજી પરત ખેંચાય તે જરૂરી. અમારા પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા હિન્દી ચીની ભાઈ ભાઈ જેવી પરિસ્થિતિમાં પોલિટિકલ પાર્ટીના ઇકોઝોનની આડમાં કાર્યક્રમોમાં હાજરી આપે છે, સરકારની વિરુદ્ધમાં પ્રહારો કરે છે અને પોતે ખેડૂતોના હામી છે, ખેડૂતોના મસીહા છે એવું પોતે સાબિત કરવા માંગે છે. પરંતુ હર્ષદભાઈ રીબડિયાને હું પૂછવા માંગુ છું કે મોટાભાઈ, આપે જે વિસાવદર વિધાનસભાની જનતાને છેલ્લા એકાદ વર્ષથી પણ વધુ સમયથી બાનમાં લીધી છે, હાઈકોર્ટની અંદર પિટિશન કરી અને ચૂંટણીની પ્રક્રિયામાં રોડા ઉભા કરેલ છે અને કાયદાકીય ગૂંચવાડા ઉભા કરી અને નાની એવી બાબતને મોટું સ્વરૂપ આપી અને જનતાને જે અન્યાય કર્યો છે, વિસાવદરની વિધાનસભાના વિસ્તારને જે અન્યાય કર્યો છે એનો જવાબ આપવો જોઈએ. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.